ગુજરાતનો આવાજ। જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડની ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનું જ મેદાન આવ્યું। જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનું અન્ય જૂથ સામે આવ્યું, જેમાં મેન્ડેટનો અનાદર કરી ભાજપના જ જૂથ દ્વારા ચેરમેન પદ માટે ફોર્મ ભરાયું, જેમાં ભેસાણ માર્કેટ યાર્ડના ચેરમેન પદે વજુભાઈ મોવલિયા અને બિનહરીફ ચૂંટાયેલ વાઇસ ચેરમેન પદે દિનેશ બુઆ ચૂંટાયા હતા। આ ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ જૂથ મેદાને આવતા ભારે રસાકસી જોવા મળી। ભેસાણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રાર જયકુમાર શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ। વરદલાલભાઈ મોવલિયા ભેસાણ એપીએમસીની સામાન્ય ચૂંટણી આજરોજ યોજાઈ, જેમાં ચેરમેન તરીકે પાર્ટી તરફથી મારું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ભુવાનું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું, પણ કોઈ પણ કારણસર અમારી સામે બળવો કરી અને ઉમેદવારી કરવામાં આવી। જે 16 મત ચૂંટાયેલા અને 2 મત સરકારના પ્રતિનિધિના હતા, તે 18માંથી 11 મત મને મળ્યા છે, જ્યારે દિનેશભાઈ સામે કોઈ પણ ઉમેદવારી નહોતી અને દિનેશભાઈ બિનહરીફ થયા છે। આવી કટોકટીના સમયમાં જે મતદારોએ મને સાથ અને સહકાર આપ્યો એનો હૃદયથી હું આભાર માનું છું અને આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં જે કોઈ પાર્ટીના આગેવાનોએ, કાર્યકરોએ જે કાંઈ અમને સાથ સહકાર આપ્યો છે એનો બધાનો આભાર માનું છું। અને ખાસ કરીને આ અમારા માર્કેટિંગ યાર્ડના કરતા હરતા અને સમાહર્તા નટુભાઈ પોંકિયાનો દિલથી આભાર માનું છું। પાર્ટીના પ્રમુખ કિરીટભાઈ પટેલનો પણ હું દિલથી આભાર માનું છું અને અમારો મેન્ડેટ લઈને આવેલા દિનેશભાઈ ખટારિયાનો પણ હું દિલથી આભાર માનું છું। પાર્ટીએ મારા વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ હું સાર્થક કરી અને આ એપીએમસી જ્યારે સૂચિત એપીએમસી તરીકે જ્યારે નોમિનેટ થયું ત્યારથી હું આ એપીએમનો ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યો છું અને આજ દિવસ સુધી આ એપીએમનો હું બિનહરીફ ચૂંટાયેલો ડિરેક્ટર છું। અને આજે આ સભ્યોએ મારા વિશ્વાસ મૂકી અને આટલા વર્ષે મને આ માર્કેટિંગ યાર્ડનો તાજ પહેરાવ્યો છે, ત્યારે હું એમાં કોઈ કમી નહીં રહેવા દઉં। બધા સભ્યોને સાથે રાખી ખેડૂતોના હિતમાં અને આ માર્કેટિંગ યાર્ડના હિતમાં અમે કામ કરશું। મારા વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ પણ નવયુવાન આવ્યા છે, ખૂબ દોડવાવાળા છે, મારો જીગરજાન દોસ્ત છે અને અમે બેયની જોડી માર્કેટિંગ યાર્ડને ખૂબ આગળ વધારશું। નટુભાઈએ જે કામગીરી કરી છે 10 વર્ષ, એમાં ક્યાંય લાંચન લાગવા નહીં દઈએ અને આ માર્કેટિંગ યાર્ડને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જશું। અસ્તુ ભારત માતા કી જય। ત્યારે જૂનાગઢ જિલ્લાના ભાજપના આગેવાન સાવટ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા પણ યાર્ડ ખાતે પાર્ટીના મેન્ડેટ લઈને આવી પહોંચ્યા હતા અને ચેરમેન તરીકે વજુ મોવલિયા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશ બુઆના નામની જાહેરાત કરી હતી। જોકે ભાજપના જ સામેના જૂથના રાજેશ ભુવાને મેન્ડેટનો ઇનકાર કરી દઈને બળવો કર્યો હતો। હું જયકુમાર શાહ, ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર સરકારી મંડળ જૂનાગઢ, આજ રોજ એપીએમસી ભેસાણની જનરલ ચૂંટણીના સંદર્ભે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણીનું આયોજન થયેલ, જેમાં ચેરમેન તરીકે શ્રી વરદલાલ ઘેલાભાઈ મોવલિયા અને એમાં ઉપસભાપતિ તરીકે શ્રી દિનેશભાઈ સૌજીભાઈ બુઆ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે। ખાસ કરીને કેટલા મતો કોને મળ્યા? હવે વિશેષમાં આપણે વિનંતીથી જણાવવાનું કે શ્રી વરદલાલ ઘેલાભાઈ મોવલિયા અને શ્રી રાજેશકુમાર હીરાલાલ બુઆ એ બંને સભાપતિ માટે ઉમેદવારી નોંધાવેલ હતી। એમાં શ્રી વરદલાલ ઘેલાભાઈ મોવલિયાને સાહેબને 11 મત મેળવેલ અને રાજેશકુમાર હીરાલાલ બુઆ સાહેબને 7 મત મેળવેલ હતા। એટલે વરદલાલ ઘેલાભાઈ મોવલિયાને 11 મત મળતા એમને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા। ત્યારબાદ જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષસ્થાને ચેરમેનની ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં ડિરેક્ટર વજુ મોવલિયા અને ડિરેક્ટર રાજેશ ભુવાએ ફોર્મ ભર્યા હતા, જેમાં 16 ડિરેક્ટર અને 2 સરકારી પ્રતિનિધિ સહિત કુલ 18 મતદારોએ મતદાન કર્યું, જેમાં વજુ મોવલિયાને 11 મત જ્યારે રાજેશ ભુવાને 7 મત મળ્યા હતા। આમ વજુ મોવલિયા 4 મતે ચૂંટાયા, જ્યારે દિનેશ બુઆ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર થયા હતા। મારું નામ છે દિનેશભાઈ ખટારિયા। આજે મને પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપની સૂચનાથી માનનીય કિરીટભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના
વિપ સાથેનો અત્યારે હું અહીંયા વિપ લઈને ભેસાણ એપીએમસી માટે આવવાનું થયું. એમાં ચેરમેન તરીકે વજુભાઈ મોવલિયા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ભુવાની આજે જે વિપ જાહેર કરી અને બંને ઉમેદવારો એક વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ છે એ બિનહરીફ થયા અને વજુભાઈ મોવલિયા અને જે ચૂંટણી લડવાની હતી એમાં પણ જંગી બહુમતીથી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને માર્કેટિંગ યાર્ડના સૌ ડિરેક્ટરોએ જંગી બહુમતી છૂટાવ્યા બદલ એમને પણ અભિનંદન આપું છું. અને આજે આ ભેસાણ માર્કેટિંગ યાર્ડ વર્ષોથી ખેડૂતોની સેવા કરે અને આગળ પણ સેવા કરતો રહેશે અને વધારેમાં વધારે ખેડૂતોને લાભ થાય અને ખેડૂતોને કેમ આગળ વધે એવું જે આજની તારીખે હું પણ સંકલ્પ કરું છું અને તમામ ચેરમેન વાઇસ ચેરમેન આ તકે સંકલ્પ કર્યો છે. અને નવનિયુક્ત ચેરમેને જણાવ્યું હતું કે સૌને સાથે લઈને યાર્ડમાં ખેડૂતોને વિશેષ સુવિધા મળે અને વિકાસ થાય તે દિશામાં કામ કરીશું તેવી ખાતરી આપી હતી. જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ.